નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ અનાજ બંધ તુવેર દાળ ચણા મળશે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,30,000 રૂપિયા 2,000 રૂપિયાનો 19મો હપ્તો મહિલાઓને 2,100 રૂપિયા જનધન યોજના ફેરફાર પીએમ કિસાન 12,000 રૂપિયાનો હપ્તો આધાર કાર્ડ ઉપર 50,000 ખેડૂતોને લોન માફ હાઈ ખેડૂત પોર્ટલ શરૂ બે મોટા નિર્ણય નવા ફેરફારો ડુંગળીના ભાવ વધ્યા નવો વાયરસ લોકડાઉન નવું બજેટ કપાસના ભાવ નહીં વધે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સોના ચાંદીના તાજા ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવા મહિને રેશન કાર્ડ ઉપર સમાચાર આવી ગયા છે કારણ કે નવો મહિનો જાન્યુઆરી 2025માં રેશન કાર્ડ ઉપર હવે કાર્ડ બનાવવા માટે આવક મર્યાદા છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારોમાં 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા પરિવારોને રાશન કાર્ડ ઉપર પાત્ર ગણાવશે નહીં આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે 1 જાન્યુઆરી 2025થી ઈ-કેવાયસીની પ્રક્રિયા છે ફરજિયાત કરી દેવામાં આવી છે જો કે ઈ-કેવાયસી નહીં હોય તો પણ રેશન કાર્ડ અંતર્ગત રેશન મળતું રહેશે અનાજ મળતું રહેશે પરંતુ આટલું અનાજ છે કેટલા સમય સુધી મળતું રહેશે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી વગર એ તમને ખાસ કરીને આજના વિડીયોના અંત સુધીમાં જણાવીશું તો મિત્રો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ અંતર્ગત રાજ્યભરમાં અનાજનું જે વિતરણ કરવામાં આવે છે એ વિતરણની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યની અંદર પણ રેશન કાર્ડ અંતર્ગત અનાજનું વિતરણ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે આ મહિને ઘણા બધા જિલ્લાઓમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો મળશે નહીં કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને જે અનાજનો જથ્થો છે એમાં તુવેર દાળ અને ચણા આપવામાં આવ્યા નથી ઘણી વખત મિત્રો રેશનિંગની દુકાન ઉપર એટલે કે સસ્તા અનાજની દુકાને છે એ રેશનિંગના જથ્થામાં ઘઉં ચોખા તુવેર દાળ ખાંડ ચણા તેમજ તેલ અને ઘણા બધા છે એ પ્રોડક્ટ સરકાર દ્વારા જ્યારે પણ બહાર પાડવામાં આવે સરકારી જથ્થો આપવામાં આવે ત્યારે એ ઉપલબ્ધ હોતો નથી રેશનિંગના અનાજના પુરવઠા તુવેર દાળ આપવામાં આવતા હોય પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 7,400 ટન પુરવઠો છે એ મોકલવામાં આવ્યો છે જે ગુણવત્તા વગરનો હોવાથી ગ્રાહકોને છે એ આપી શકાયો નથી ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે અમને ગયા મહિને તુવેર દાળ કે ચણાનો જથ્થો આપવામાં આવ્યો નથી સિંગ તેલનું પાઉચ આપવામાં આવ્યું છે પરંતુ તમને ખાસ કરીને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં 7,400 ટન પુરવઠો છે એ મોકલવામાં આવ્યો હતો અને એમાં પણ ગુણવત્તા સારી નહોતી ખરાબ હોવાના કારણે આ જથ્થો છે પાછો મોકલી દેવામાં આવ્યો છે જેના ભાગરૂપે હવે રેશનિંગ અંતર્ગત છે એ તુવેર દાળ અને ચણાનો જથ્થો આપવામાં આવશે નહીં આ ચાલુ મહિનામાં એટલે કે જાન્યુઆરી 2025માં રેશનિંગના અનાજના વિતરણમાં થતી જે ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા છે એ તબક્કાવાર પેકેટમાં અનાજની આ જે પ્રોસેસ છે એ આપવામાં આવે અને તબક્કાવાર છે એ પેકેટમાં તમને અનાજ આપવાની શરૂઆત છે એ કરવામાં આવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પ્રથમ ચણા અને મગદાળને છે એ પેકેટમાં આપવામાં આવશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 માટે શરૂ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 છે એ શરૂ કરી છે એટલે કે નવું વર્ઝન આવાસ યોજના છે એનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો છે બનાવવામાં આવશે જેમાં ખાસ કરીને આ યોજનામાં એક ઘર દીઠ છે એ 2,30,000 રૂપિયાની સહાય આપવામાં આવશે 1,30,000 રૂપિયાની જે સહાય આપવામાં આવશે એમાં ખાસ કરીને આવાસ યોજના બંધ 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો છે બનાવવા માટે ઓનલાઈન પ્રોસેસ છે અરજી શરૂ કરી દેવામાં આવી છે એટલે કે ઓનલાઈન છે તમે ફોર્મ ભરી શકશો અને આ માટે પણ તમારે ઓનલાઈન અરજી કરી અને તમારે ઓનલાઈન અરજી છે સબમિટ કરવાની રહેશે જેમાં દસ્તાવેજો અરજદાર અને પરિવારના સભ્યો છે એના આધાર કાર્ડની વિગતો અરજદારનું સક્રિય બેંક ખાતું એટલે કે જે ચાલુ બેંક ખાતું હોય એ આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ આવક અંગેનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે છે એ પહેલાં સત્તાવાર વેબસાઇટ જે ઓફિશિયલી વેબસાઇટ છે આવાસ યોજના અંતર્ગતની સરકારની એના અંતર્ગત તમારે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 19મા હપ્તાના 2025ના વર્ષમાં એટલે કે 2025માં 19મો હપ્તો જ્યારે પણ જાહેર કરવામાં આવશે તો સરકાર દ્વારા આ 2,000 રૂપિયાનો હપ્તો છે ક્યારે આપવામાં આવશે
તો હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે, કારણ કે ઘણી વખત કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે હપ્તા આપવામાં આવે છે, એટલે કે 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે, એ હપ્તામાં કોઈ પણ તારીખ છે એ નક્કી કરવામાં આવતી નથી, જેના ભાગરૂપે અત્યારે એવું અનુમાન લગાવી શકાય કે 28મી ફેબ્રુઆરી સુધીમાં છે એ તમને 2000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવી શકે છે, કારણ કે મિત્રો ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાની 16 તારીખે છે એ 16મો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યાર પછી આ હપ્તો છે એ હવે ફેબ્રુઆરી મહિનાની 28 તારીખ સુધીમાં દરેક ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત ભાગ લીધેલો છે અને આ અરજીમાં ફોર્મ ભરેલું છે એવા લોકોને છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો 28મી ફેબ્રુઆરી પહેલાં મળી શકે છે. આ અંતર્ગત એક એવી સોશિયલ મીડિયામાં માહિતી ફરી રહી છે અને એવા સમાચાર પણ ફરી રહ્યા છે કે 19મો હપ્તો છે એની તારીખ બહાર પાડવામાં આવે ત્યારે સરકાર દ્વારા આ અંતર્ગત છે ઓફિશિયલી જાણકારી આપી દેવામાં આવશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે મહિલાઓને દર મહિને હવે મળશે 2100 રૂપિયા. કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન નિધિ યોજના છે એની જાહેરાત કરી હતી અને આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને 1000 રૂપિયા ટ્રાન્સફર. આટલું જ નહીં મિત્રો, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને 1000 રૂપિયાના બદલે 2100 રૂપિયા છે એ આપવામાં આવશે અને આવતીકાલથી જ મહિલાઓને આ યોજના માટે નોંધણી કરવાની છે એ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે, જેથી કરી દિલ્હીની મહિલાઓને હવે દર મહિને 2100 રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમારી પાસે પણ જનધન બેંક એકાઉન્ટ છે તો આ સમાચાર ખાસ કરીને તમે અંત સુધી જોજો, કારણ કે મિત્રો દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ અત્યારે 54.3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને આ 54 કરોડ જેટલા ખાતાઓ છે એમાંથી 13 કરોડ જેટલા ખાતાઓ અત્યારે છે કેવાયસી વગરના નિષ્ક્રિય બન્યા છે, એટલે કે બંધ ખાતા પડ્યા છે. તો હવે આ ગ્રાહકો 2 વર્ષથી વધુ સમયની છે એ રાહ જોઈ અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ટ્રાન્ઝેક્શન કરતા નથી. તો એવા દરેક લોકો માટે ખાસ કરીને આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર દ્વારા જનધન યોજના જ્યારે પણ શરૂ કરવામાં આવી ત્યારથી લઈ અત્યાર સુધી જનધન ખાતા અંતર્ગત 0 બેલેન્સ હશે તો પણ તમારું ખાતું શરૂ રહેશે, પરંતુ કેવાયસી વગરનું ખાતું છે એ શરૂ નહીં રહે. અને હવે પણ સરકાર દ્વારા આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં જે પણ જનધન ખાતામાં 11 કરોડ જેટલા બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન લેવડ દેવડ થઈ નથી, જેના ભાગરૂપે આ ખાતા છે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. રાજ્યસભામાં પણ એક પ્રશ્ન લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી જે નિષ્ક્રિય ખાતું છે એમાં 14,750 કરોડ રૂપિયા પડ્યા હતા. જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો કેવાયસીના કારણે આવા ખાતા છે એ બ્લોક કરી દેવામાં આવશે. પછી આ ખાતામાંથી પૈસા ઉપાડવા હોય તો ફરી તમારે કેવાયસીની પ્રોસેસ કરવી પડશે અને એ પ્રોસેસ બાદ જ તમને છે ફરીથી પૈસા ઉપાડવા દેવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12,000 રૂપિયાનો હપ્તો છે એ આપવા અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર તમને ખાસ કરીને જણાવીએ તો દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી થવાની અપેક્ષા ઘણા બધા ખેડૂત મિત્રો રાખીને બેઠા છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે, જે સહાય આપવામાં આવે છે એ હપ્તો હવે વધારવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત 12,000 રૂપિયા કુલ આપવામાં આવશે. પરંતુ એવું નથી મિત્રો, જે બજેટમાં ભારત દેશની અંદર જે 2025-26નું બજેટ યોજાવા જઈ રહ્યું છે એની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી 2025 છે. તો 1 તારીખ સુધીમાં જો આ બજેટની જાહેરાત કરવામાં આવે અને બજેટમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવશે તો સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ અંતર્ગત સમાચાર મળી જશે. પરંતુ હાલ પૂરતી કોઈ પણ એવા સમાચાર નથી મળી રહ્યા કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એના રકમમાં ફેરફાર કરવામાં આવે. હવે મિત્રો ખાસ કરીને આપણે જોવાનું એ રહ્યું કે નવું બજેટ 2025-26 વર્ષ માટેનું જે નવું બજેટ છે એ જ્યારે પણ રજૂ થશે વિધાનસભા કે લોકસભાની અંદર જે પણ નિર્ણય લેવામાં આવશે એ સૌપ્રથમ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણી લઈશું. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા આપવામાં આવે છે.
તમે પણ આ લોનનો ઉપયોગ લઈ શકો છો. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે ગેરંટી વગરની 50,000 રૂપિયા સુધીની લોન હાલમાં જ છે એ લઈ શકો છો. તાત્કાલિક તમારે લોનની જરૂર હોય તો પણ તમે લોન લઈ શકો છો. અને આ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાને કારણે સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી. ત્યાર પછી આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન ખરેખર આપવામાં આવે છે કે નહીં એ અંતર્ગત હવે આપણે જાણીશું. અગાઉ તેની છેલ્લી તારીખ છે મિત્રો 31 માર્ચ 2025 હતી, 23 હતી, માફ કરજો મિત્રો. અને આ યોજના હેઠળ નાના પરિવારો હોય, નાના વેપારી હોય, સ્ટ્રીટ વેન્ડર્સ હોય કે પછી ઘણા બધા એવા લોકો છે જે પોતાનો ધંધો કરવા માગતા હોય, બિઝનેસ કરવા માગતા હોય અને પોતાની પાસે કેપિટલ ન હોય, પૈસા ન હોય, એવા ઘણા બધા ખેડૂત મિત્રો માટે આ લોન છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જેમાં સ્ટ્રીટ વેન્ડર્સ, નાના વેપારીને લોન આપવામાં આવશે. નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જો કોઈ શેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ પણ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો એવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોન આની રકમ છે આપવામાં આવશે. જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગતા હોવ, જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારા નજીકના CSC સેન્ટર અથવા તો તમારા નજીકના કોઈ પણ એવા સેન્ટર ઉપર જવાનું છે જ્યાં તમને PM સ્વનિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરી આપવામાં આવે અને જે અંતર્ગત તમને 3 હપ્તામાં 2,000 રૂપિયા, 20,000 રૂપિયા, 40,000 રૂપિયા, 50,000 રૂપિયા, તમારે જે પણ રકમ જોઈતી હોય એ રકમ છે એ તમને આપવામાં આવશે. તો ખાસ કરીને તમે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લઈ શકો છો. જો હજુ સુધી તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન નથી લીધી અથવા તો લાભ નથી લીધો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ માટે ખુશખબર આવી ગઈ છે. ઘણા બધા રેશન કાર્ડ ધારકોની ફરિયાદ હતી કે અમને રેશનિંગ અંતર્ગત જે અનાજ આપવામાં આવે છે, સડેલું આપવામાં આવે છે, એની ગુણવત્તા સારી નથી, સારા એવા ઘઉં નથી આપવામાં આવતો, સારા ચોખા નથી આપવામાં આવતા. તો એવા ઘણા બધા જે રેશન કાર્ડ ધારક મિત્રોનો પ્રશ્ન હતો એનો હવે સોલ્યુશન ટૂંક જ સમયમાં આવી શકે છે. કારણ કે મિત્રો eKYC થી લઈ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના જે નાગરિકો છે જે રેશનિંગનો ઉપયોગ કરી રહ્યા છે એ દરેક લોકો માટે સારા સમાચાર આવી ગયા છે. જો તમારા રેશન કાર્ડ અંતર્ગત eKYC ન હોય તો પણ તમને અનાજ મળશે. માની લો કે તમારા KYC અંતર્ગત પ્રોસેસ બાકી રહી ગઈ હોય તો તમને અનાજ મળશે. તમારા રેશનિંગ કાર્ડ અંતર્ગત જે અનાજ આપવામાં આવશે એનો જથ્થો સારો ન હોય, ગુણવત્તા સારી ન હોય તો તમને છે એ પેકેજની અંદર રેશનિંગ છે એ આપવામાં આવશે. એ અંતર્ગત એક પ્રોસેસ શરૂ છે. એ અંતર્ગત જ્યારે પણ આ જે સમાધાન થઈ જશે એટલે કે જે નિવારણ છે એ થઈ જશે ત્યારથી તમને હવે પેકેટની અંદર પણ અનાજ છે એનો જથ્થો પુરવઠો છે પુગાડવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો સરકાર દ્વારા છે એ મોદી સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકારે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જે અંતર્ગત આજે ઘણા કાર્યક્રમો યોજાયા હતા. રાજ્ય સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવ્યા. અમદાવાદના નરોડામાં AMCના શ્રમિક સુવિધા કેન્દ્ર છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે સંવાદ, ગટર સફાઈ માટે 15 જેટિંગ મશીનો, 24 ડિસિલ્ટિંગ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. મહિલા સ્ટાર્ટઅપને અને ઇનોવેટરને સાથે સંવાદ કરવામાં આવ્યો, વાતચીત કરવામાં આવી. એ અંતર્ગત ઘણા બધા પ્રશ્નો છે એનું નિવારણ પણ લાવવામાં આવ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના કપાસના ભાવ કેવા રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે કપાસના ભાવ છે એ વધતા નથી, કપાસના ભાવ ઘટી ગયા છે. તો શું ખરેખર કપાસના ભાવ હવે વધશે કે નહીં? તો મિત્રો આજે ગુજરાતની 50 માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,06,796 જેટલા ટન કપાસની આવક જે અત્યાર સુધીમાં થઈ હતી એમાંથી આજે 5679 ટન છે એ કપાસની આવક ગુજરાત રાજ્યમાં થઈ છે. જેમાં જે ગુજરાત રાજ્યની અંદર 50 માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે એમાં રાજ્યભરમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળાના માર્કેટિંગ યાર્ડમાં છે એ ખેડૂતોને 1526 રૂપિયા સુધીનો મળ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઊંચો ભાવ છે 1476 રૂપિયા, નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો છે. અને આ સિવાય બોડેલીમાં 1494 રૂપિયા છે એ કપાસનો સારામાં સારો ખેડૂતોને ભાવ મળી રહ્યો છે. તો બોડેલી બાદ બાબરામાં જોઈએ તો 1488 રૂપિયા, બગાસરામાં 1483 રૂપિયા, તેમજ જે મોરબી છે એ મોરબીમાં પણ સારો એવો ખેડૂતોને 1480 રૂપિયાનો ભાવ મળ્યો છે કપાસનો. એક મણનો ભાવની વાત કરવામાં આવે છે. બોટાદમાં પણ 1473 રૂપિયા અને કાલાવાડમાં 1470 રૂપિયા, ગોંડલમાં 1438 રૂપિયા ઊંચો ભાવ ખેડૂતોને છે કપાસનો મળ્યો છે.
તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો તમને છે એ લોન માફી અંગે ઘણી વખત સમાચાર મળતા હોય સોશિયલ મીડિયા અંતર્ગત અને માહિતી પણ મળતી હોય અને તમને ઘણી બધી એવી યુટ્યુબ ચેનલો છે જેમાં લોન માફી અંગે છે એ તમને જાણકારી આપવામાં આવતી હોય છે, પરંતુ ખરેખર લોન માફી અંગે છે શું સમાચાર છે, ખરેખર સાચા સમાચાર શું છે એ તમને આજના વિડીયોમાં જણાવીએ. તો મિત્રો છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ છે એ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકો એ માફ કરેલી છે. એટલે કે SBI બેંક હોય, PIB હોય કે એવી ઘણી બધી સરકારી બેંકો છે જેમને ઉદ્યોગપતિઓની બેંકમાંથી જે લોન લીધેલી હોય એવી લોનની રકમો છે એ માફ કરેલી છે. તો આવી જે બેંકોમાંથી છે એ સરકાર દ્વારા અને ઘણી બધી બેંકો દ્વારા ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવતી હોય તો ખરેખર ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એ અંતર્ગત તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. તો અત્યાર સુધીમાં છે એ ખેડૂતોની છે એ લોન માફી થવા અંગે છે એ ખાલી વાતો થતી હતી, કારણ કે હજુ સુધી છે એ ખેડૂતોની એક પણ પ્રકારની લોન માફ થઈ નથી. આ અંતર્ગત તમારું કંઈ પણ માનવું હોય તો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર છે એની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, બાજરી, લસણ અને ડુંગળીના મોટા પ્રમાણમાં જે આવક થઈ હતી એ અંતર્ગત ખેડૂતોને સારામાં સારા ભાવ છે એમના પાકના મળ્યા છે. મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના એક મણનો ભાવ ખેડૂતોને 1350 રૂપિયાથી 1476 રૂપિયા સુધીનો મળ્યો છે. અને આ જ ભાવ છે એ બીજા અન્ય માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ ઓછો જોવા મળ્યો છે, કારણ કે ઘણી વખત બધે માર્કેટિંગ યાર્ડમાં છે એ સરખો ભાવ હોતો નથી. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં 100 ક્વિન્ટલની આવક થઈ હતી, ટુકડા ઘઉંની 900 ક્વિન્ટલની આવક થઈ હતી. લોકવન ઘઉંનો ખેડૂતોને એક મણનો ભાવ 590 રૂપિયાથી 630 રૂપિયા તેમજ ટુકડા ઘઉંનો ભાવ છે ખેડૂતોને એક મણનો 710 રૂપિયાથી 811 રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોને સારામાં સારો ભાવ મળ્યો છે એમાં મગફળી, જાડી મગફળીની વાત કરવામાં આવે તો જાડી મગફળીની છે એ 600 રૂપિયાની અને ઝીણી મગફળીની 800 ક્વિન્ટલ રૂપિયાની છે એ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીના ખેડૂતોને એક મણનો 870 રૂપિયાથી 1320 રૂપિયા સુધીનો ભાવ છે સારામાં સારો મળ્યો છે. તો આની સાથે મિત્રો ખેડૂતોને છે એ બાજરીનો પણ એક મણનો ભાવ 450 રૂપિયાથી લઈ અને સારી આવક 550 રૂપિયા સુધીની થઈ હતી. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનો એક મણનો ભાવ 1500 રૂપિયાથી 3500 રૂપિયા છે એ ખેડૂતોને મળ્યો છે. અને જે ખેડૂતો પાસેથી જે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક થઈ હતી એમાં 150 ક્વિન્ટલની આવક છે નોંધાણી હતી, જેના એક મણનો ખેડૂતોને ભાવ 100 રૂપિયાથી 300 મળ્યો છે. હવે મિત્રો ડુંગળી અંતર્ગત પણ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તમને એ પણ જણાવી દે, કારણ કે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ છે એ દિવસે ને દિવસે ઘટતા જતા હતા. એની સામે હવે ખેડૂતો દ્વારા છે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. તો આજના સૌથી મોટા ડુંગળી અંતર્ગતના ભાવ જોઈએ તો મિત્રો જે ભાવ છે એ ખેડૂતોને આવનારા દિવસોમાં કપાસના ભાવ વધે એવી પણ આશા હતી અને ડુંગળીના ભાવ વધે એવી પણ આશા હતી, પરંતુ ડુંગળીના ભાવ છે એ 200 રૂપિયાથી 300 રૂપિયા સુધી જ પહોંચ્યા હતા અને એવરેજ ભાવ છે એ ઘટી અને ખેડૂતોને છે એ પાયમાલ બનવાની સ્થિતિ ઉપર લાવી દેવામાં આવ્યા હતા. મિત્રો ઘણા બધા છે એ લસણના ભાવના ફેરફાર થવા જોયા અને જે લસણના ભાવ છે એમાં 200 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો ઘટાડો પણ છે જોયો. નવા લસણની આવક અને લોકલ ઘરાકી ઓછી આવવાને કારણે ભાવ તૂટ્યા છે. લાલ ડુંગળીની બજારમાં છે એ ભાવ થોડા વર્ષોથી છે એ ટકતા નથી. સફેદ ડુંગળીના પણ બજારોમાં ભાવ છે એ ટકતા નથી. જોકે મિત્રો 2-3 દિવસ પહેલાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીને લઈને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે ખેડૂતોને બજાર ભાવ છે એ કંઈક અલગ કહેવામાં આવતા હોય અને જ્યારે ખેડૂતો પોતાનો માલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડતો હોય તો માર્કેટિંગ યાર્ડમાં એમના ખેડૂતોના ભાવ જે પાક છે એ પહોંચી જાય ત્યારે પણ એનો ભાવ છે કંઈક અલગ આવતો હોય છે, જેના કારણે ઘણા બધી વખત છે ખેડૂતો અને જે બજારના લોકો છે એમના વચ્ચે છે બોલાચાલી થતી હોય છે. તો જે વેપારીઓ દ્વારા છે 150થી 200 રૂપિયા ડુંગળીના ભાવ છે દબાવી દેવામાં આવ્યા હતા. જોકે હાલમાં હરાજી ચાલુ છે પણ ખેડૂતો જોઈએ એવા ભાવ છે એ મળતા નથી. ખેડૂતોની પણ એવી કમેન્ટ હતી કે જેવા ભાવ છે એ બજાર ભાવમાં ચાલવા જોઈએ એવા ભાવ છે ચાલતા
નથી. ગઈકાલે મહુવામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ 541 રૂપિયા અને સફેદ ડુંગળીનો 542 રૂપિયા હતો, જ્યારે એવરેજ ડુંગળીનો ભાવ છે ખેડૂતોને ખૂબ જ ઓછો મળી રહ્યો છે. કાળા તલના બજારમાં પણ છે એ ભાવ વધ્યા છે. ઊંચો ભાવ તે 5130 રૂપિયા, જ્યારે સફેદ તલનો ભાવ ઊંચો છે એ સારામાં સારો 2600 રૂપિયા ખેડૂતોને મળી રહ્યો છે. તો આમ મિત્રો ખેડૂતોને છે એ બજાર ભાવ છે એ સારા અને સસ્તા મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, શું ફરી વખત લોકડાઉન લાગશે? ચીનમાં ફેલાયો છે HMPV વાયરસ. કોરોના જેવી ગંભીર સ્થિતિ છે એ બની શકે છે, કારણ કે મિત્રો આ વાયરસ છે એમાં કેન્દ્ર સરકારે અત્યાર સુધી એલર્ટ બની છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંબંધમાં એક ગાઈડલાઈન જાહેર કરી છે. લોકોને સાવચેત રાખવાની પણ અપીલ કરી છે. ચીનમાં બધું બરોબર છે અને ભારત શ્વસન ચેપનો અસરકારક રીતે સામનો કરવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે એવું કહેવામાં આવ્યું છે. HMPV જેવા વાયરસ ભારતમાં પહેલેથી જ પ્રચલિત છે અને હાલનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈપણ સંભવિત કેસોને સંભાળવા માટે સક્ષમ છે. તેણે એ પણ કહ્યું છે કે નાગરિકોને શાંત રહેવા અને આરોગ્યની પ્રમાણભૂત સાવચેતીઓનું પાલન કરવાની છે એ વિનંતી આપવામાં આવી છે. તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર જોયા છે, એ વિડીયો જોયો છે, એ વિડીયો માહિતી સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો લિંક છે શેર કરી દેજો.